હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર દ્વારા આજરોજ ધોરણ 3 વિષય પર્યાવરણ તારીખ 10/10/2025ને શુક્રવારના રોજ લેવાયેલ પ્રથમ સત્રાંત કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન 1, સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। તો પહેલામાં ક આવશે, બીજામાં બ આવશે અને ત્રીજામાં શું છે, નીચેનું ચિત્ર કયા પ્રાણીનું છે તેના વિશે 2 વાક્યો લખવાના છે। તો એ ચિત્ર આપેલું છે, એ ચિત્ર જોઈ અને આપણે એના વિશે 2 વાક્યો લખવાના છે। પ્રશ્ન 2, જોડકા જોડો। વિભાગ અ, વિભાગ બ। તો પહેલામાં બ આવશે, બીજામાં અ આવશે। હવે આગળ 3, રસોડામાં વપરાતા 4 વાસણોના નામ લખવાના છે। એ તો દરેક બાળકને ખબર જ હોય, રસોડામાં કયા વાસણો વપરાય તે પોતપોતાની રીતે લખવાના છે। પ્રશ્ન 3, નીચેની ખાલી જગ્યાઓ પૂરો। તો પહેલામાં 2 આવશે, બીજામાં 4 આવશે અને 3માં નીચેના વાક્યમાંથી ખોટો શબ્દ છેકી નાખવાનો છે। તો રોટલી આપણે તળીને કે શેકીને? તો તળીને છેકી નાખવાનું છે। પછી 4, તમારી સાથે ઘરમાં કોણ કોણ છે? તો આનો જવાબ પણ દરેક બાળકનો અલગ અલગ આવશે। હવે પ્રશ્ન 4, નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। તો પહેલામાં ક આવશે, બીજામાં ડ આવશે, ત્રીજામાં ટ્રેન કયા માર્ગ પર દોડે છે? તો પાટા ઉપર। પછી 4, તમે મુસાફરી કરી હોય તેવા વાહનોનું નામ લખો। અહીં પણ દરેક બાળકોનો જવાબ અલગ અલગ આવશે। હવે પ્રશ્ન 5, નીચેનામાંથી ગળ્યા સ્વાદની વસ્તુ ઉપર ગોળ કરો। તે તો દરેક બાળકને ખબર હોય ગળી વસ્તુ કઈ છે, એટલે એના ઉપર ગોળ કરવાનું છે। હવે આગળ ઘઉંમાંથી બનાવી શકાય તેવી 4 વાનગીના નામ લખો। તો ઘઉંમાંથી લાડુ બનાવી શકાય, પૂરી, બાટી, ભાખરી, રોટલી વગેરે। પ્રશ્ન 3, તમે પાણીનો સંગ્રહ ક્યાં કરો છો? તો ડોલ, માટલું, ટાંકી, હોજ, પીપ વગેરે। હવે પ્રશ્ન 6, તમારા કુટુંબમાં રહેતા કોઈ પણ 2 સભ્યોના નામ લખો। તો અમારા કુટુંબમાં માતા પિતા, ભાઈ બહેન, કાકા કાકી, ગમે તે દરેક બાળકનો આમાં અલગ જવાબ આવશે। 2, તમે ખુશ હોવ ત્યારે તમારી ખુશી કોની સાથે કેવી રીતે રજૂ કરો છો? તો મમ્મી સાથે, પછી ભાઈ બહેન સાથે। પ્રશ્ન 7, તમારા ઘરના વૃદ્ધ વ્યક્તિને કેવી રીતે મુશ્કેલીઓ પડે છે? પછી અથવામાં જવાબ છે, તમારી પાસે કૂતરું દોડે તો તમે શું કરશો? પછી 2, અંધ વ્યક્તિઓ કેવી રીતે વાંચી અને લખી શકે છે? તો એના અથવામાં છે, તમારા વર્ગમાં દિવ્યાંગ બાળક સાથે તમે કેવું વર્તન કરશો? હવે આગળ પ્રશ્ન 8, 1, ચિત્ર ઓળખો અને તેની નીચે તેનું નામ લખો। તો એ પહેલાં કેળુંનું ઝાડ છે, બીજું વડનું અને ત્રીજું નારિયેળ। પછી 2, મને ઓળખો, મારા પાન લાંબા છે અને તેનો તોરણ બનાવવાનો ઉપયોગ થાય છે। તો આસોપાલવ આવશે। પછી પ્રશ્ન 9, બ્લોકપડ અને ચોક વર્ગખંડમાં જોવા મળે છે। પછી 2, મને ઓળખો, હું સૌના વાળ કાપવાનું કામ કરું છું। તો વાળંદ। 3, તમને ગમતું કામ કયું છે? શા માટે ગમે છે તે લખો છો। પછી એના અથવામાં છે, ડૉક્ટર અથવા શિક્ષકનું કામ સમજાવીને લખો। તો મિત્રો, અહીં આ પેપર સોલ્યુશનનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।